બગદાણામાં કોળી યુવક નવનીત બાલદિયા પર જે પ્રકારનો હુમલો થયો હતો, હુમલાના મામલે આરોપીઓ જેલવાસ ભોગવી રહ્યા છે, જેમાં જયરાજ આહિર છે અને આ મામલે આરોપીઓના જામીનને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે, તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। બગદાણામાં જે પ્રકારે કોળી યુવક નવનીત બાલદિયા પર જીવલેણ હુમલો થયો હતો, મામલે આરોપીઓએ નવનીત બાલદિયાને માર મારતો વિડીયો પણ બનાવ્યો હતો। આ વિડીયો વાયરલ થયા બાદ કોળી સમાજ આક્રોશિત થાય છે। કોળી સમાજના આગેવાનો, સાંસદ, ધારાસભ્ય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચે છે। તટસ્થ તપાસની માંગણી થાય છે, સીટની રચના થાય છે। આ મામલે ગુનો પણ દાખલ થયો હતો। એક પછી એક આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી। કુલ 15 આરોપીઓ છે, જેમાં લોક ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર પોતે પણ આરોપી છે અને ફરિયાદીનો આરોપ છે કે તેમના પર જે પ્રકારનો જીવલેણ હુમલો થયો છે, હુમલામાં માસ્ટર માઇન્ડ અન્ય કોઈ નહીં પરંતુ જયરાજ આહિર છે અને ત્યાર પછી આ આરોપીઓ અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે, જેમાંથી 9 આરોપીઓએ આજે કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી। આ મામલે બંને પક્ષે તેમની દલીલો રજૂ કરી છે અને 5 વાગે ચુકાદો આવવાની વાત હાલ સમાચાર રૂપે મળી રહી છે। જેની વાત કરીએ તો જે પ્રકારે બગદાણાનો કેસ છે, આ કેસમાં 14 આરોપીઓ છે। આ 14 આરોપીઓ પૈકી જે 9 આરોપીઓ છે તેમણે આજે મહુવા કોર્ટમાં જામીન અરજી મૂકી હતી। ફિક્સ ફોર હિયરિંગ થયું હતું અને આજે બંને પક્ષે દલીલો પૂર્ણ થઈ ચૂકી છે। સાંજે 5 વાગે ચુકાદો જાહેર થવાનો છે। આ કેસમાં કુલ 15 આરોપીઓ છે અને આ 15 આરોપીઓમાંથી 14 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે અને એક આરોપી જે તળાજા તાલુકાના જૂના કોદિયા ગામનો છે, જેનું નામ છે પાંતુભાઈ બુધાભાઈ ભાદરકા, એ આગોતરા અરજી કરી હતી અને એ પણ મહુવા કોર્ટમાં તેણે મૂકી છે અને ફિક્સ ફોર હિયરિંગ થયું છે, તેનું પણ આજે ચુકાદો 5 વાગે આવવાનો છે। જે આરોપીઓએ આજે જામીન માટે અરજી મૂકી છે તેમના નામની વાત કરીએ તો રાજુ દેવાયત, બમ્બર વીરુ, મધુભાઈ સૈંડા, આતુ ઓધળભાઈ, બંબર ભાવેશ, ભગવાનભાઈ છેલાણા, વિરેન્દ્રસિંહ, જેરામભાઈ પરમાર, પંકજ માવજીભાઈ મેર, સની ઉર્ફે સતીશ, વિજય વનાલિયા તેમજ હથિયા પૂરા પાડનાર ઉત્તમ ભરતભાઈ બાંભડિયા, આ જે આરોપીઓ છે, આ આરોપીઓ આજે મહુવાની જે કોર્ટ છે આ કોર્ટમાં તેમના જામીન માટે અરજી કરી હતી। બંને પક્ષે ફિક્સ ફોર હિયરિંગ થયું છે। 5 વાગે ચુકાદો આવવાનો છે અને હવે જોવાનું તે રહેશે કે ચુકાદો કોર્ટ શું આપે છે અને આરોપીઓને કોઈ રાહત મળે છે કે હજી જેલમાં રહેવું પડે છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।